સ્ટાન્ડર્ડ 12 માં ચેપ્ટર નંબર 8 માં આગળ વધીએ તો છેલ્લે આપણે મેક્સવેલના સમીકરણ ક્યાં અને કેટલા પ્રકાર છે એની વાત કરી હતી. બીજી વાત કરી હતી આપણે વિદ્યુતચુંબકીય તરંગ જે છે કેવી રીતના ઉદ્ભવે તેની વાત કરી હતી. હવે આ ચેપ્ટર માટે સૌથી અગત્યની વસ્તુ હોય ને તો છે વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા. બારક લાક્ષણિકતા છે, બધી લાક્ષણિકતાઓ હોવી જોઈએ. બરાબર, બધી લાક્ષણિકતાનો ઉપયોગ જે છે અહીંયા આપણે કરવાનો છે. ખબર પડી? જે લાક્ષણિકતા છે એ બધી લાક્ષણિકતા જે છે આપણે આવડવી જોઈએ. બરાબર, એ લાક્ષણિકતા જો આપણે નહીં આવડે ને તો આ ટેક્સ્ટ ની અંદર આપેલા જે એક્ઝામ્પલ્સ છે બધા સ્વાધ્યાય દાખલા ઉદાહરણ એ આપણે આવડશે નહીં. બરાબર, લાક્ષણિકતા આવડવી ફરજિયાત છે. તો સૌપ્રથમ પહેલી લાક્ષણિકતા ભણ્યા પહેલા આપણે એક આકૃતિ દોરી નાખો. વિદ્યુત ચુંબકીય તરંગની આકૃતિ છે. બરાબર, વિદ્યુત ચુંબકીય તરંગની આકૃતિની અંદર આ છે z, આ x, x માં આપણે આપેલું છે એ પ્રમાણે દોરું છું. આ મારો E વેક્ટર છે. આ વિદ્યુત ચુંબકીય તરંગનું E વેક્ટર. બરાબર, સૌપ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગ છે એ ની અંદર રહેલા E વેક્ટર અને B વેક્ટર એકબીજાને લંબ હોય છે, પણ એ પ્રસરણની દિશાની લંબ હોય. વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ આ B આમ છે, E આમ છે, એટલે E ને B બે એકબીજાને લંબ થયા. પણ વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા z છે, એટલે કે z ની દિશામાં ઈ આગળ વધે છે. તો z ની દિશામાં જો ઈ આગળ વધતા હોય તો E વેક્ટર અને B વેક્ટર એને કેવા કહેવાય? લંબ કહેવાય. કેવી રીતના? ધારો કે આ જે છે ને ઈ z અક્ષ છે, તો હું એમ કહું કે E વેક્ટર આમ છે, આ તો E વેક્ટરના ઘટક આમ મળતા હોય અથવા નીચે મળતા હોય, પ્રસરણની દિશાની ઈ કેવું થયું? લંબ થયું. B વેક્ટર આમ મળે છે, ધારો કે આમ, તો B વેક્ટરના ઘટક આમ હોય અથવા આમ હોય, તો E કેવું થયું? પ્રસરણની દિશાને લંબ થયું. બરાબર, તો E વેક્ટર અને B વેક્ટર જે છે એ પ્રસરણની દિશાને લંબ અને E વેક્ટર B વેક્ટર પ્રસરણની દિશાને લંબ અને એકબીજાને કેવા છે? એ લંબ રૂપે છે. બરાબર, હવે આપણે લંબ રૂપે છે એવી પરિસ્થિતિનું નિર્માણ એક જગ્યાએ જોયું. જ્યારે કેપેસિટરનું ચાર્જિંગ થતું હોય, ધારો કે આપણી પાસે કેપેસિટર
પ્રવાહ તમે દાખલ કર્યો આવી જાય. જ્યારે કેપેસિટર નું ચાર્જિંગ થતું હોય ત્યારે તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેપેસિટર ની પ્લેટને લંબ છે. ખૂણો 90 નો છે. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર આમ હોય તો એને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે આમ કંઈક ગ્રાઉન્ડ માં થાય. તો ચુંબકીય ક્ષેત્ર જે છે ને ઈ કેવું છે આપણે વિદ્યુત ક્ષેત્ર લંબ છે. શું કામ? તો કે તમને ખબર હોય તો મેં આમ વ્યૂ જોયો. આ ચોકડી જે છે ઈ આપણે ઈ વેક્ટર કીધું હતું અને આ છે આપણા માટે કોણ થાય ડી વેક્ટર. તો પરિઘને સમાંતર આપણે પ્રાપ્ત થશે ડી વેક્ટર અને ડી વેક્ટરના કોઈ બિંદુ પર છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સ્પર્શકની દિશામાં પ્રાપ્ત થશે. તો જો ઈ અંદર તરફ બી આમ તો ઈ અંદર તરફ બી આમ હોય તો બે વચ્ચે ઈ જે છે આમ છે બી આમ છે બે વચ્ચે ખૂણો કેટલો થાય 90 નો થાય. બરાબર? તો કોઈ પણ કેપેસિટર છે એની ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે ઈ એકબીજાને કેવા હોય છે લંબ રૂપે હોય છે અને ચુંબકીય ક્ષેત્ર જે છે ઈ આ પ્લેટને સમાંતર હોય. પ્લેટને કેવું હોય સમાંતર. શું કામ? તો અહીંયા તમે પ્લેટ રાખેલી છે ને અત્યારે આ પરિસ્થિતિ પ્રમાણે ઈ વેક્ટર છે ઈ પ્લેટને લંબ થાય. અને ધારો કે આ જો સર્કલ દોરે ઈ આમ હોય તો પ્લેટ તો આમ છે ને તો ઈ પ્લેટને કેવું થાય સમાંતર થાય. તો પહેલો કિસ્સો જે છે ઈ ખાસ યાદ રાખજો. કેપેસિટર ચાર્જિંગ પ્રક્રિયામાં તેના અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર પ્લેટોને લંબરૂપે હોય છે અને સમાંતર પ્રવાહના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર લાઇનના પરિઘના સમાંતર અને પ્લેટની દિશામાં હોય છે જે ઈ વેક્ટર અને બી વેક્ટર પરસ્પર શું દર્શાવે છે લંબરૂપે હોય છે એવું દર્શાવે છે. બરાબર? તો ચાર્જિંગની પ્રક્રિયા દરમિયાન અંદરના વિસ્તારમાં ઈ વેક્ટર અને બી વેક્ટર જે છે એકબીજાને કેવા દર્શાવવામાં આવે છે લંબરૂપે દર્શાવવામાં આવે છે. બરાબર? ચાલો હવે પાછા આગળ વધીએ. આ પહેલી લાક્ષણિકતા. બરાબર? હવે એના પછીની જે લાક્ષણિકતા છે એ સૌથી અગત્યની લાક્ષણિકતા છે. શું છે એના પછીની લાક્ષણિકતા? ધારો કે આપણે વિદ્યુત ચુંબકીય તરંગ પસંદ કરી તો આપણે પસંદ કરી લીધું ક્યુ તો કે z દિશામાં વિદ્યુત ચુંબકીય તરંગ જે છે z ના સમતલની અંદર જતી રહે છે. એમાં e વેક્ટર છે એ x ને સમાંતર છે, b વેક્ટર છે એ y ને સમાંતર છે. આ એવું કહેવાય. શું કામ છે? y છે ને તમે આમ દોરો પણ ખરેખર આમ y આમ હોય તો b તો આમ છે y ને સમાંતર, ઉપર x ને સમાંતર e વેક્ટર, z ને સમાંતર કોણ છે? પ્રસરણની દિશા છે. બરાબર? તો હવે આપણે આગળ વધીએ તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર Ex અને Dy એકબીજાના પ્રસરણની દિશા z ની લંબરૂપ છે. તેથી Ex અને Dx ને ગાણિતિક રીતે લખવું હોય તો Ex બરાબર E0 sin kz minus omega t અને Dy બરાબર D0 sin kz minus omega. હવે આપણે એવું કહીએ કે વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ z ની દિશામાં sin વિધેય અનુસાર બદલાય છે. y ની દિશામાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ sin ના વિધેય અનુસાર બદલાય છે. એટલે આ sin નો ઉપયોગ કર્યો. E0 એટલે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર અહીં, B0 મહત્તમ ચુંબકીય ક્ષેત્ર એટલે અહીં. sin નો ઉપયોગ કર્યો. sin વિધેય છે એટલે કે sin આકારે આગળ વધે છે. કે z ની દિશામાં આપણે તમને ખબર હોય તો તરંગના ચક્રની અંદર kx omega t એવું લખતા. એમાં x જે છે ને એ પ્રસરણની દિશા આપી તમને ખબર છે. વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં પ્રસરણ પામે છે એની દિશા. તો k જે છે તરંગ સદિશ છે અને z શું છે? પ્રસરણની દિશા છે. z જે છે એ પ્રસરણની દિશામાં વિદ્યુત ચુંબકીય તરંગ આગળ વધે. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ છે. બરાબર? કઈક આવૃત્તિ સાથે, કારણ કે જો આ જે છે ને એક સાયકલ પૂરી દે, આ બીજી સાયકલ પૂરી દે, આ ત્રીજી સાયકલ પૂરી દે. એટલે આવૃત્તિ કઈક આવશે સમય. તો કે સમય સાથે એનું મૂલ્ય જે છે સતત શું થતું જાય છે? બદલાતું જાય છે. તો અહીં Ex શું કામ લખ્યું? તો કે x ને સમાંતર વિદ્યુત ક્ષેત્ર છે. By શું કામ લખ્યું? y ને સમાંતર શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. તો આ બે સૂત્રો તમે આવી રીતે લખી શકો. આગળ જતા શું થશે જો ધારો કે મારા દિશા સાથે લખાવવું હોય તો Ex વેક્ટર બરાબર E0 sin kz omega t કઈ દિશામાં છે? I ની દિશામાં, x ની દિશામાં છે. I કરે પછી લખી શકાય b y વેક્ટર બરાબર B0
kz minus omega t એને કઈ દિશામાં છે તો કે y ની દિશામાં લાઈન શું લખે z બરાબર તો આપણે આ જે વસ્તુ તો એક જ થઈ પણ આ વસ્તુ જે છે એની દિશા સાથે આપણે દર્શાવેલી છે એટલે આ રીતના તમે લખી શકો ક્યાં આવ્યો બરાબર આગળ k બરાબર શું છે તો કે તરંગ સદિશ ની વેલ્યુ તમને ખબર છે 2π લેમ્ડા તરંગના સમીકરણ તરંગનું ચેપ્ટર હતું એમાં એવું તરંગ k બરાબર તરંગ સદિશ કહેવાય 2π લેમ્ડા તરંગ સદિશ શું દર્શાવે તો કે તરંગ પ્રસરણની દિશા સૂચવે છે તરંગ પ્રસરણની શું સૂચવે છે દિશા કારણ કે જો કઈ દિશામાં તરંગ પ્રસરણ છે તો કે z ની દિશામાં એની સાથે k છે જો ખ્યાલ આવ્યો બરાબર તો k બરાબર તરંગ સદિશ બરાબર 2π લેમ્ડા તરંગ પ્રસરણની દિશા સૂચવે છે તમને રકમની અંદર છે ને k આપેલો પછી એમ કે લેમ્ડા મેળવો લેમ્ડા કરતા કે 2π k આવી બધી વસ્તુ પૂછેલી હશે નાની વસ્તુ તો આ સૂત્ર તમને આવડવું જોઈએ k બરાબર શું કહેવાય તરંગ સદિશ કહેવામાં આવે છે આગળ ઓમેગા બરાબર કોણીય આવૃત્તિ કહેવાય ઓમેગા બરાબર શું કહેવાય કોણીય આવૃત્તિ કહી શકાય ઓમેગા બાય k કોણીય ઝડપ છે સોરી તરંગની ઝડપ છે અમે કે ઉપાડે નથી લીધેલા આ બધા તરંગના સમીકરણમાં સોરી તરંગનું ચેપ્ટર જે છે ને આપણે 15 એની અંદર બધું આવે બરાબર ઓમેગા બરાબર શું કોણીય આવૃત્તિ ઓમેગા બાય k બરાબર શું કહેવાય તરંગની ઝડપ આપણે ખબર છે મેં તમને કાલે કીધું કે વિદ્યુત ચુંબકીય તરંગનું કોઈ પણ માધ્યમમાં ઝડપ છે ની 3 × 10⁸ એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ છે ઓમેગા બાય k બરાબર શું લખાય c તો ઓમેગા એટલે 2π nu એવું લખાય બાય k ઇન્ટુ શું લખાય c 2π nu બરાબર ck તો c ઇન્ટુ 2π બાય શું લખાય લેમ્ડા અને 2π શું લખાય nu 2π કેન્સલ થઈ ગયું nu બરાબર c બાય લેમ્ડા આ સૂત્ર તમને જાણ્યું છે તમે 1 બરાબર c બાય લેમ્ડા લખો આવૃત્તિ જે છે આ તો કોણીય આવૃત્તિ છે બરાબર પણ ખાલી આવૃત્તિ હોય તો વિદ્યુત ચુંબકીય તરંગની શું થાય તો ખાલી આવૃત્તિ કેટલી થશે c બાય લેમ્ડા જેટલી ખાલી આવૃત્તિ થશે બરાબર તો સિમ્પલ પ્રશ્ન થયો જો પહેલી લાક્ષણિકતાની અંદર શું કીધું એકબીજાને લંબરૂપે હોય પ્રસરણની દિશામાં લંબ બીજી લાક્ષણિકતામાં તો તેના સમીકરણ છે સાઈન વિધેય અનુસાર ધારો કે બદલાય છે આ દિશામાં દર્શાવે તો આની અંદર આવતી ભૌતિક રાશિનું આ ઇન્ટ્રોડ્યુસ કર્યું કે k છે એને તરંગ સદિશ કહેવાય બરાબર 2π લેમ્ડા તરંગ પ્રસરણની દિશા દર્શાવે છે ઓમેગા છે કોણીય શું કહેવાય આવૃત્તિ કહેવાય ઓમેગા બાય k તરંગની ઝડપ કહેવાય કારણ કે તરંગ ઝડપ એટલે તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ જેટલી વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ હોય એટલે c લખ્યું ઓમેગા બરાબર 2π nu લખાય 2π nu આ ck k બરાબર 2π લેમ્ડા 2π કેન્સલ nu બરાબર c લેમ્ડા આ સમીકરણ આપણે આવું મળે છે f બરાબર c લેમ્ડા આવું લખવું તો લખી શકો એટલે તમને ખ્યાલ આવે કે નહીં આવું એક સમીકરણ આપણે જોયેલું છે f બરાબર શું લખી શકાય c લેમ્ડા એવું લખી શકાય ત્રીજી લાક્ષણિકતા છે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આવો છે આવી ગયું કે તમને ખબર હોય ક્યાં આવ્યું આવું E by B બરાબર છે આ તો મહત્તમ મૂલ્ય માટે લીધું બરાબર E0 B0 બરાબર છે પણ ખાલી આખા સમીકરણ માટે લેવું હોય તો E by B બરાબર શું લખાય C એવું લખી શકાય
વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ E/B બરાબર છે. ક્યાં એવું છે યાદ છે કોઈને? તો કે ચેપ્ટર નંબર 4 માં વેગ પસંદગી કારમાં આવ્યું E/B બરાબર C. જો તમને ન ખ્યાલ હોય તો જોઈ લેજો લેખાની અંદર ચેપ્ટર નંબર 4 વેગ પસંદગી કારની અંદર E/B બરાબર C. ક્યાંય આ વસ્તુ એવી છે લાક્ષણિકતા બધી અત્યાર સુધી તમે જેટલા ચેપ્ટર ભણ્યા ને એ અમુક ચેપ્ટર ની અંદરથી અમુકની ઉપયોગિતા લઈને લાક્ષણિકતા બનાવી. શું કામ? તો કે તમે વિદ્યુત માટે ભણી ગયા ચેપ્ટર, ચુંબક માટે ભણી ગયા. તો વિદ્યુત માટે ચુંબક માટે ભણી ગયા તો આ બે કોમ્બિનેશન છે વિદ્યુત અને ચુંબક. વિદ્યુત ને ચુંબકનું કોમ્બિનેશન આવે તો બધું આપણે અહીં દર્શાવવું પડે. તો આગળનું થોડું બધું જેનો જેવો ખાણો જે છે એ અહીં આપણે ઉપયોગ કરશું. બરાબર? તો ત્રીજી લાક્ષણિકતા શું છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આવો કંઈક છે. ઓકે, ચાલો આગળ જઈએ. તો ચોથી લાક્ષણિકતા છે કોઈ મુક્ત અવકાશ હોય કે શૂન્ય અવકાશ હોય તેમાં વિદ્યુત ચુંબકીય તરંગને પ્રસરણ થવા માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. યાદ રાખજો ખાસ, વિદ્યુત ચુંબકીય તરંગને પસાર થવા માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. કોઈ પણ માધ્યમ હોય, બરાબર, એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ પોતાની મેળે દોલનો કરીને આગળ વધી શકે છે. નહીતર તો કે આપણે એવું કહી શકીએ કે ઘણા બધા તરંગો એવા છે કે માધ્યમ વિના પસાર ન થાય. ધારો કે પાણીની અંદર ધ્વનિ તરંગ, તો પાણી એક માધ્યમ થયું, બરાબર, તો ધ્વનિ તરંગ પસાર થઈ શકે. બીજું કેવું હોય તો કોઈ ઘન પદાર્થ હોય તેની અંદર ધ્વનિ તરંગ, તો ઘન પદાર્થની અંદર ધ્વનિ તરંગ જે છે એ પસાર થવા માટે કે ઘન પદાર્થ જે છે એ પ્રકારનું શું થયું? માધ્યમ થયું. પાણીની સપાટી પર રચાતા લંબગત તરંગો, લંબગત એટલે આપણે વિદ્યુત ચુંબકીય તરંગ જેવું કંઈક રચાશે પાણીની સપાટી ઉપર, તો પાણીની સપાટી ઉપર રચાતા લંબગત તરંગ જે છે તેમાં પાણી પોતે શું થયું? માધ્યમ. તો આપણે શું કીધું? હવામાં ધ્વનિ તરંગને પસાર થવું હોય તો હવા એક માધ્યમ જોઈએ. બીજું શું કીધું આપણે? તો કે આપણી પાસે કોઈ ઘન પદાર્થ હોય એમાં ધ્વનિ તરંગને પસાર થવું હોય તો ઘન પદાર્થ માધ્યમ જોઈએ. પછી પાણી જે છે એમાં રચાતો લંબગત તરંગ, તો પાણી એક પ્રકારનું માધ્યમ થયું. એવી રીતના વિદ્યુત ચુંબકીય તરંગને પસાર થવા માટે મુક્ત અવકાશ હોય, શૂન્ય અવકાશ હોય, કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂરિયાત પડતી નથી. પોતાની રીતે એક જગ્યાએ ક્યાં જઈ શકે? બીજી જગ્યાએ જઈ શકે. આ લાક્ષણિકતા નંબર થઈ 4. બરાબર? જેટલી લાક્ષણિકતા સમજાવવા જેવી છે એટલે હું ડાયરેક્ટ સમજાવી દઈશ, અને આમાં બોર્ડ ઉપર સમજાવવા જેવી છે એ હું બોર્ડ ઉપર સમજાવીશ. ખ્યાલ આવ્યો? બરાબર? તો આ પ્રકારની લાક્ષણિકતા નંબર કેટલામી થઈ? 4. ચાલો એના પછી 5મું, વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત અને બિનયાંત્રિક છે. જો આવા નાના જે લાક્ષણિકતા છે એ યાદ રાખવી. એનું કારણ છે તમને 2 માર્ક્સ ની અંદર એમ પૂછે 4 લાક્ષણિકતા જણાવો. ધારો કે 2 માર્ક્સ નો પ્રશ્ન પૂછે વિદ્યુત ચુંબકીય તરંગની કોઈ પણ 4 લાક્ષણિકતા જણાવો. તો આવી નાની લાક્ષણિકતાઓ જે છે ને એ યાદ રાખવાની. આ મોટી લાક્ષણિકતા ન લખે, એમાં આપણો ટાઈમ પાસ થઈ જાય. બરાબર? ટાઈમ વધારાનો વ્યય થઈ જાય. એને કરતા જો 5મું કેવું સિમ્પલ છે, તો વિદ્યુત ચુંબકીય તરંગ લંબગત છે અને બિનયાંત્રિક છે. તો 5માની અંદર એવું કીધું લંબગત અને બિનયાંત્રિક. લંબગત એટલે તમને કીધું એ પ્રમાણે કે એકબીજાને લંબ, પ્રસરણ દિશાને લંબ પસાર થાય એટલે લંબગત કરે. બિનયાંત્રિક એટલે શું? તો કે બિનયાંત્રિક એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય બળ વિના એ પસાર થાય છે. અથવા એવું કહી શકાય બિનયાંત્રિક એટલે તો કે એને કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. પોતાના રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ દૂર સુધી જઈ શકે. બરાબર? એટલે આપણે એવું કીધું કે વિદ્યુત ચુંબકીય તરંગ કેવા છે? બિનયાંત્રિક છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. બીજી વસ્તુ એ કે જ્યારે કોઈ માધ્યમમાં દોલન કરતા હોય ને તે દરમિયાન માધ્યમના કોઈ પણ કણો જે છે ને એને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડતા નથી. નહીતર શું થવું જોઈએ? માધ્યમના જે કણો છે ઈ એની સાથે શું કરવા જોઈએ? દોલનો કરવા જોઈએ. શું કામ? તો કે આ વિદ્યુત ચુંબકીય તરંગ પસાર થયું હોય, આ માધ્યમના કણો હોય, તો વિદ્યુત ચુંબકીય તરંગ ધારો કે એના ઉપર શું લગાડે? બળ લગાડે. બળ લગાડે તો ઈ એની સાથે શું કરવા જોઈએ? દોલન.
દોલનો નથી કરતા, પોતાની રીતે કોઈ પણ ડિસ્ટર્બ કર્યા વગર કોઈ પણ માધ્યમમાંથી પસાર થઈ જાય છે, એટલે એનું કેવા તરંગ કહેવામાં આવે છે? બિનયાંત્રિક તરંગો જે છે એ કહેવામાં આવે છે. હવે કોઈ પણ વિદ્યુતચુંબકીય તરંગ છે એ મુક્ત અવકાશ હોય કે શૂન્ય અવકાશ હોય, તો તેની અંદર વિદ્યુતચુંબકીય તરંગની ઝડપ જે છે એ કેટલી છે? શૂન્ય અવકાશના પ્રકાશના વેગ જેટલી, એટલે કે 3 × 10⁸ મીટર. જો આની લાક્ષણિકતા છે, બરાબર? આવી લાક્ષણિકતાઓ જે છે પરીક્ષાની અંદર લખી શકે. આ તો બહુ મોટી થાય, નાની નાની લાક્ષણિકતાઓ જેટલી જે છે ને એ બધી તમે એક્ઝામ ની અંદર લખી શકો. તો કોઈ પણ વિદ્યુતચુંબકીય તરંગ જે છે તે તરંગ જો કોઈ પણ માધ્યમમાંથી પસાર કરવામાં આવે તેમ તો તેની ઝડપ કેટલી હશે? એમાં 3 × 10⁸ જેટલી હશે. હવે હર્ટ્ઝે શું દર્શાવ્યું? સાતમી લાક્ષણિકતા છે. હર્ટ્ઝે એવું કીધું કે વિદ્યુતચુંબકીય તરંગ જે છે એ વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન અનુભવે છે. આ ચેપ્ટર નંબર આપણે 10 માં છે, બરાબર? અત્યારે પણ આપણે ખાલી લાક્ષણિકતા યાદ રાખવા પૂરતી છે. આવડિયા સાતમી લાક્ષણિકતા કે હર્ટ્ઝે એવું દર્શાવ્યું કે વિદ્યુતચુંબકીય તરંગ છે તે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન અનુભવી શકે. વ્યતિકરણ શું છે, વિવર્તન શું છે, ધ્રુવીભવનની થોડી ધારો કે માહિતી હોય, પણ વ્યતિકરણ વિવર્તનની ન હોય તો એ ત્રણેય વસ્તુ આપણે, કારણ કે આખા ચેપ્ટરની અંદર ત્રણ મેઇન ટોપિક જ છે: વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન. બરાબર? આ ત્રણ ટોપિક ઉપરથી આપણે કહી શકીએ કે વિદ્યુતચુંબકીય તરંગ જે છે એ વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન અનુભવી શકે. આ જે છે સાતમી લાક્ષણિકતા છે. આઠમી લાક્ષણિકતા શું છે? વિદ્યુતચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે, જે નાના એમ રેડિયો બ્રોડકાસ્ટિંગ સ્ટેશન પ્રત્યેની મદદથી સહેલાઈથી જોઈ શકાય. ધ્રુવીભૂત તરંગ છે એટલે ધ્રુવીભવનમાં ધ્રુવીભૂત કોને કહેવાય એ આપણે ક્યારે કહેશું, કારણ કે એ બધી લાંબુ બહુ ડિટેલમાં છે. બરાબર? વિદ્યુતચુંબકીય તરંગ જે છે એ ધ્રુવીભૂત છે. હવે એને જોવા માટે શું કીધું એને? તો કે તમે નાના એમ રેડિયો બ્રોડકાસ્ટ, તમને ખબર છે તો FM રેડિયો આવે ને AM રેડિયો આવે, ખ્યાલ હોય તો. બરાબર? તમે FM રેડિયો સાંભળતા હો, એમાં એક ફ્રીક્વન્સી આવે, જોઈ શકાય છે. એટલે તો કે કેટલી આવૃત્તિ વાળો વિદ્યુતચુંબકીય તરંગ આવે છે? તમે એમ કહો 93.5 પાછળ મેગાહર્ટ્ઝ છે. ચાલે એવો એટલા મેગાહર્ટ્ઝ વાળી આવૃત્તિ વાળો તરંગ જે છે ને તમારા અંદર રેડિયાની અંદર આવે છે, એવું કહેવા માંગે છે. એટલે તમે એવું કહી શકો કે નાના એવા બ્રોડકાસ્ટિંગ રેડિયો વડે, AM રેડિયો વડે પણ તમે વિદ્યુતચુંબકીય તરંગો છે એ તમે જોઈ શકો છો. એટલે આમ દેખાય નહીં, પણ કેટલી આવૃત્તિ વાળો વિદ્યુતચુંબકીય તરંગ આવે છે ને એ તમે જોઈ શકો. તમારા મોબાઈલમાં કેટલી આવૃત્તિ વાળો વિદ્યુતચુંબકીય તરંગ આવે છે વાતચીત કરવા માટે તમને ન ખબર પડે, મોબાઈલમાં ન દે ખ્યાલ એવો. બરાબર? પણ રેડિયાની અંદર તમે જો સેટ કરો ફ્રીક્વન્સી 93.5 રેડ FM, એટલે 93.5 રેડ FM વાળું જે વિદ્યુતચુંબકીય તરંગ છે એ તમારા રેડિયાની અંદર એન્ટર થાય અને એ વસ્તુ તમને સંભળાય. ખ્યાલ એવો. આ આઠમી લાક્ષણિકતા થઈ. નવમી લાક્ષણિકતા વિદ્યુતચુંબકીય તરંગ ઊર્જા અને વેગમાનનું વહન કરે છે. ઊર્જા અને વેગમાનનું વહન કરે છે. વેગમાન તો આપણે ખબર છે, વેગમાન એટલે શું છે? T = mv. હવે તરંગ પાસે વેગ હોય એટલે વેગમાન તો મળતું જ હોય. બરાબર? પરંતુ ઊર્જા કેવી? જો મેં તમને કાલે એક સિમ્પલ ઉદાહરણ દીધું. હું અહીંથી એમ બોલું હાલો, સામેવાળી વ્યક્તિ સાંભળે નહીં, તો અહીંથી મારી ઊર્જા જે છે ત્યાં સુધી પહોંચી ગઈ. તો એનો મતલબ એવો કે વિદ્યુતચુંબકીય તરંગ જે છે ઊર્જાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરી શકે? વહન કરી શકે. એટલે ઊર્જા અને વેગમાનનું શું કરે છે? અહીં લખી શકાય, વહન કરે છે. એક જગ્યાએથી ઊર્જા મોકલે અને ક્યાં સુધી જઈ શકે? બીજી જગ્યાએ ઊર્જા જઈ શકે. હવે તમને આગળ ખબર છે તો વિદ્યુત માટે ઊર્જા ઘનતા એને ρ E કહેતા 1/2 ε0 E². ચુંબક માટે ઊર્જા ઘનતા
v²/2 μ0 આ બે સૂત્ર આવી ગયા જો ખ્યાલ આવે હવે તો કે આ વિદ્યુત માટે છે આ કોના માટે છે ચુંબક માટે એક છે વિદ્યુત માટે અને એક છે ચુંબક માટે આ છે વિદ્યુત માટે આ છે ચુંબક માટે તો વિદ્યુત માટે અને ચુંબક માટે વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા ઘનતા કેટલી થાય તો મારે એવું લખી શકાય વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા ઘનતા એટલે શું તો કે એકમ કદમાં જે ઊર્જા પ્રાપ્ત થાય એકમ કદમાં સંકળાયેલી ઊર્જા ઘનતા ડાયરેક્ટ લખીએ છીએ તો અહીંયા વિદ્યુત માટે છે ચુંબક માટે બેનો સરવાળો કરો ને તો વિદ્યુત ચુંબકીય માટે તમને પ્રાપ્ત થાય ઊર્જા ઘનતા કોના માટે પ્રાપ્ત થાય વિદ્યુત ચુંબકીય માટે પ્રાપ્ત થાય વિદ્યુત ચુંબકીય માટે કુલ ઊર્જા ઘનતા કેટલી તો કે ρ બરાબર ρe પ્લસ શું લખાય ρb બરાબર હવે હું આગળ વધું અહીંયા તો ρ બરાબર 1/2 એપ્સિલોન 0 e² પ્લસ b²/2 μ0 વિદ્યુત ઊર્જા ઘનતા અને ચુંબકીય ઊર્જા ઘનતાનો સરવાળો કરવામાં આવે તો વિદ્યુત ચુંબકીય ઊર્જા ઘનતા પ્રાપ્ત થાય કુલ ઊર્જા ઘનતા કેટલી પ્રાપ્ત થાય ρ બરાબર 1/2 એપ્સિલોન 0 e² પ્લસ b²/2 μ0 એવી ઊર્જા જે છે આપણે શું થશે પ્રાપ્ત થશે બરાબર હવે એક સ્ટેપ આગળ વધીએ આ જે સમીકરણ મળે છે ને એ સ્થિર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર માટે મળે છે હવે આપણું વિદ્યુત ચુંબકીય તરંગ જે છે ને એમાં સ્થિર વિદ્યુત ક્ષેત્રય નથી અને સ્થિર ચુંબકીય ક્ષેત્રય નથી યાદ રાખજો ખાસ આપણું વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રય સ્થિર નથી અને ચુંબકીય ક્ષેત્ર એમાં સ્થિર નથી પણ આ જે મળે છે એમાં શું હતું જોવો ધ્યાનમાં તો વિદ્યુત ક્ષેત્ર અહીં સ્થિર સમય સાથે ટૂંકમાં બદલાતું નહોતું અહીં ચુંબકીય ક્ષેત્ર કેવું હતું સ્થિર જે સમય સાથે બદલાતું નહોતું બરાબર તો અહીંયા તો આપણી પાસે શું છે જોવો તો કે વિદ્યુત ક્ષેત્ર પહેલા માટે સમય સાથે નથી બદલાતું ને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે નથી બદલાતું એનો મતલબ એવો કે સમય સાથે સ્થિર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે તો અહીંયા આપણે તો લાક્ષણિકતા કોની લઈએ છીએ તો કે વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા લઈએ છીએ તો વિદ્યુત ચુંબકીય તરંગની જો લાક્ષણિકતા લેવી હોય ને તો આપણે અહીંયા એવું કહી શકાય કે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોવું જોઈએ અને ચુંબકીય ક્ષેત્ર કેવું થવું જોઈએ બદલાતું હોવું જોઈએ તો સ્થિર વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ તમે શું લખી શકો ERMS અને E બરાબર BRMS આવું લખી શકાય જો વિદ્યુત ક્ષેત્ર RMS મૂલ્ય લેવામાં આવે ને રૂટ મીન સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર RMS મૂલ્ય લેવામાં આવે તો હવે આપણે એવું કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર છે એ સમય સાથે શું થાય છે બદલાય છે એટલે ગ્રુપમાં છેલ્લે જે સમીકરણ મળે ને તમને બરાબર એની અંદર ERMS અને BRMS એવું તમારે શું કરી નાખવાનું લખી નાખવાનું જો ખાલી B લખશો ને તો એનો મતલબ શું થાય એ સમય સાથે બદલાતા નથી આ તો વાત છે આવી બરાબર આ ટેક્સ્ટ ની અંદર આવું આપેલું નથી દાખલાની અંદર RMS મૂલ્યનો ઉપયોગ કરશો બરાબર તો હું હવે આગળ વધું ધારો કે હવે મારે આગળ વધવામાં શું કરવાનું છે તો કે તમને સાઈડ પૂરું થઈ ગયું વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા અને આગળ શું વધુ છે ધારો કે મને રકમની અંદર ખાલી વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને મારે કુલ ઊર્જા ઘનતા મેળવવી હોય તો વિદ્યુત ચુંબકીય તરંગની તો ન મળે જો કા કરે b ઘટે ધારો કે રકમની અંદર ખાલી ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય અને વિદ્યુત ચુંબકીય તરંગની કુલ ઊર્જા ઘનતા મેળવવી હોય તો અહીં શું મળે e ઘટે ખ્યાલ આવે કે નહીં તો મારે e ને b મારે ρ ની કિંમત એવી મેળવવી પડે કા ખાલી e ના સ્વરૂપમાં કા ખાલી b ના સ્વરૂપમાં તો કેવી રીતના મેળવશું તો કે અહીં e બરાબર c b e બરાબર b c લખાય અને c બરાબર 1/√μ0 એપ્સિલોન 0 પરથી આ સૂત્ર આવી ગયું c બરાબર 1/√μ0 એપ્સિલોન 0
જો E ની કિંમત મૂકશો તમે એટલે B વાળો સ્ટેપ થઈ જશે E આવડવા તો ડાયરેક્ટ આ સરવાળો કરી શકે ખ્યાલ આવ્યો કે નહીં ચાલો કિંમત મૂકીએ તો કિંમત મૂકીએ શું થાય જુઓ રો બરાબર 1/2 એપ્સિલોન 0 E ની જગ્યાએ કિંમત મૂકી છે એટલે c² B આવું થાય થયું આ પ્લસ આ B વાળો સ્ટેપ બનાવવું છે તો એમ ન રાખશું b² / 2 તો અહીં 1/2 એપ્સિલોન 0 c ની જગ્યાએ કિંમત મૂકો અહીંયા તો c નો સ્ક્વેર કરો તો અંડર રૂટ મળી જાય તો 1 ના છેદમાં μ0 એપ્સિલોન 0 આ c² ની કિંમત મૂકી ઇન્ટુ અહીંયા b આ પ્લસ b² / 2 μ0 શું થયું તો કે અહીંયા મેં ખાલી e ની કિંમત મૂકી હું e ની કિંમત મૂકું એટલે શું થાય c² આ b² થશે c² b² થી એમાં c² ની કિંમત મૂકો એટલે 1/μ0 એપ્સિલોન 0 ના બરાબર થઈ જાય આ b² એમ ન આ સ્ટેપ એમ હવે એપ્સિલોન 0 કેન્સલ વધ્યું શું જોવો જોઈએ અહીંયા વધ્યું b² / 2 μ0 અહીંયા b² / 2 μ0 શું વધ્યું b² / 2 μ0 અને b² / 2 μ0 તો ખરેખર વધ્યું શું તો કે ρ બરાબર b² / μ0 શું વધ્યું ρ બરાબર b² / μ0 તો હવે જુઓ જી મને ખાલી રકમની અંદર ખાલી ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય તો હું વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા ઘનતા મેળવી શકું છું ખાલી એમ કે એટલે ચુંબકીય ક્ષેત્રમાં ખાલી b ની વેલ્યુ જ આપેલી છે b ની વેલ્યુ આપેલી છે વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા ઘનતા પ્રાપ્ત થાય ટોટલ કેટલી તો કે ρ બરાબર b² / μ0 જેટલી પ્રાપ્ત થાય ખ્યાલ આવ્યો કે નહીં બરાબર હવે એવી રીતના હું આગળ વધું એક મિનિટ ચાલો આ b આપેલું ρ મળે હવે ધારો કે મને ખાલી e આપેલું હોય તો મેળવવું હોય તો મારા અહીં શું લખે b બરાબર e/c પરથી b બરાબર e/c પરથી e વાળો સ્ટેપ મળે તો ρ બરાબર 1/2 એપ્સિલોન 0 e² તો છે જ ચાલો e/c મૂકવું એટલે આ થાય e² અપન આ થાય c² ઇન્ટુ 2 μ0 ચાલો b² ની જગ્યાએ કિંમત મૂકી e² / c² 2 μ0 હવે c² ની કિંમત મૂકો તો 1/2 એપ્સિલોન 0 e² પ્લસ અહીંયા e² / c² એટલે 1 ના છેદમાં μ0 એપ્સિલોન 0 લખે તો એ છેદનો છેદ ક્યાં આવે અંશમાં છેદમાં શું વધે 2 μ0 આ બે કેન્સલ થઈ જાય તો વધ્યું શું 1/2 એપ્સિલોન 0 e² પ્લસ 1/2 એપ્સિલોન 0 e² ટોટલ શું મળે બરાબર એપ્સિલોન 0 ખ્યાલ આવ્યો કે નહીં બરાબર એપ્સિલોન 0 e² બને હવે તો કે અહીંયા તમે આવું લખી શકો છો BRMS ERMS BRMS આવું લખી શકો ખ્યાલ આવ્યો કે નહીં તો આપણી લાક્ષણિકતા નંબર જે છે તે કેટલી હતી નવમી લાક્ષણિકતા હતી નવમી લાક્ષણિકતા અહીંયા પૂરી થાય છે જે વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા ઘનતાનું સમીકરણ મેળવે છે હવે એક વસ્તુ વધારાની છે જે નોંધ છે જે આપણી ટેક્સ્ટ ની અંદર આપેલી નથી હવે તમે એમ કહો કે સૂર્યમાંથી જ્યારે પ્રકાશ આવતો હોય ત્યારે આપણે કંઈક પ્રકાશ દેખાય છે કંઈક શું દેખાય છે આપણે પ્રકાશ દેખાય છે આ જે પ્રકાશ જે દેખાય છે એની સાથે કંઈક સંકળાયેલી તીવ્રતા હોય તો વિદ્યુત ચુંબકીય તરંગ માટેની તીવ્રતા કેટલી તો કે I બરાબર ρ * c આ ક્યાંથી એવું વિચારવાનું નથી આપણી ટેક્સ્ટ ની અંદર કે આપેલું નથી
એક્સની અંદર આપેલું નથી પણ દાખલા છે I બરાબર ρ * c. તો જો જે બે સૂત્ર બને I ના ρ એટલે કેટલું તો એકવાર હું આપેલું છે ε0 e² RMS * c અને I બરાબર b² RMS / μ0 * c. ખ્યાલ આવ્યો કે નહીં? આ તીવ્રતાના સૂત્રો થયા. આ જે વસ્તુ છે ને એ હું તમને દાખલો આવશે ત્યારે કહીશ કે મેં તમને નોંધે લખી. બરાબર? ρ * c ઉપરથી ρ * c ટૂંકમાં કાંઈ નથી કરવાનું. જે તમારી પાસે ઊર્જા ઘનતા છે ને એમાં c ગુણી દો. વિદ્યુત ચુંબકીય તરંગની કુલ ઊર્જા ઘનતાની અંદર તમે c ગુણી દો. જો c ગુણવામાં આવે તો એની સાથે સંકળાયેલી એની શું થઈ ગઈ? તીવ્રતા થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો એના પછીની લાક્ષણિકતા છે વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ કોઈ પણ સપાટી ઉપર અથડાય ત્યારે સપાટી ઉપર એ દબાણ ઉત્પન્ન કરે એટલે એનું નામ આપવામાં આવે છે વિકિરણ દબાણ. કેવું નામ આપવામાં આવે છે? વિકિરણ દબાણ નામ આપવામાં આવે છે. જોજો, ધારો કે સૂર્યમાંથી આવતો પ્રકાશ પૃથ્વીની સપાટી સાથે અથડાય એટલે પૃથ્વીની સપાટીને કંઈક શું આપે? દબાણ આપે. આ આપેલું દબાણ જે છે એને શું કહેવાય? વિકિરણ દબાણ. શું કામ? તો કે સૂર્યમાંથી આવતો પ્રકાશને આપણે વિકિરણ કહી શકીએ. બરાબર? તેથી એનું નામ શું આપવામાં આવે? વિકિરણ દબાણ. બીજી વસ્તુ કે ધારો કે કોઈ પણ સૂર્યમાંથી આવતો પ્રકાશ પૃથ્વીની સપાટી પર પહોંચે ત્યારે પૃથ્વીની સપાટીને એક ઊર્જા મળે. ઈ ધારો કે કેટલી મળે છે? u જેટલી મળે છે. પૃથ્વીની સપાટી પર જો t સમયમાં u ઊર્જા પ્રાપ્ત થતી હોય તો સપાટીમાં મળતું વેગમાન ધારો કે કેટલું છે? p. ધારો કે 1 સેકન્ડમાં સપાટી સાથે જે કંઈક ઊર્જા વિકિરણ અથડાય તો સપાટી કંઈક શું મળે? ઊર્જા મળે એટલે એને કંઈક શું મળ્યું? ધારો કે વેગમાન મળ્યું. અને જો જે વિકિરણ સપાટી પર આપાત થાય એનું સંપૂર્ણ શોષણ થતું શોષણ તો સપાટીને મળતું વેગમાન p બરાબર u/c છે. યાદ રાખો. અને સંપૂર્ણ પરાવર્તન થતું હોય તો p બરાબર 2u/c છે. 2u/c છે. યાદ રાખજો ખાસ. બરાબર? આપણે આ આપેલું નથી, આ આપેલું છે. ઓકે? કોના માટે છે? તો કે જ્યારે પૃથ્વીની સપાટી પર કોઈ વિકિરણ આપાત થાય ત્યારે વિકિરણ દબાણ ઉત્પન્ન કરે અને સપાટીને ધારો કે કંઈક શું મળે છે? વેગમાન મળે છે. એટલે એના કિસ્સા ઉપર એવું વિચાર્યું કે જો t સમયમાં u ઊર્જા પ્રાપ્ત થતી હોય ત્યારે સપાટી મળતું વેગમાન કેટલું? અને કેવા કિસ્સા માટે? કે સંપૂર્ણ શોષણ માટે. કે વિકિરણ જેટલું અંદર જાય ને એ બહાર આવતું નથી. સંપૂર્ણ શોષણ માટે p બરાબર u/c. પણ સંપૂર્ણ ઉત્સર્જન માટે એટલે તો કે ભટકેન પાછું આવે તો સંપૂર્ણ પરાવર્તન થી તો p બરાબર શું લખાય? 2u/c જેટલું લખી શકાય. બરાબર? તો આ એક ઉદાહરણ આપેલું છે. જ્યારે આપણે સૂર્યપ્રકાશમાં હથેળી રાખીએ તો સૂર્યપ્રકાશની અંદર જ્યારે રાખેલી હથેળી છે ત્યારે તેના ઉપર સૂર્યપ્રકાશ આપાત થાય ત્યારે આપણે હથેળીની અંદર દબાણ ઉત્પન્ન થાય. પણ આ દબાણ જે છે ને એ અતિ સૂક્ષ્મ હોય છે. એટલે આપણા હાથ ઉપર કોઈ પણ પ્રકારની દબાણની અસર થતી નથી. એના પછીની લાક્ષણિકતા 11 વિદ્યુત ચુંબકીય તરંગોનું ઊર્જાનું વહન કરતા હોવાથી સંચાર સ્ટેશનથી રેડિયો ટીવી સુધી સંદેશાઓનું વહન કરે છે. સૂર્યથી પૃથ્વી સુધી પ્રકાશ ઊર્જાનું વહન કરે છે. તેથી પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. વિદ્યુત ચુંબકીય તરંગ જે છે રેડિયો અને ટીવીના પ્રસારણ માટે ઉપયોગ થાય છે. એવું છે. કેવી રીતે પ્રસારણ થાય? એ તો આપણે 7 પ્રકાર ભણશું વિદ્યુત ચુંબકીય તરંગના. એની અંદર ઓટોમેટિક આવી જશે. બરાબર? તો વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એમાં વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એનું પ્રસારણ ટીવી અને રેડિયોના બ્રોડકાસ્ટ દ્વારા કરી શકાય. બીજી વસ્તુ સૂર્યમાંથી આવતા વિકિરણ જ્યારે પૃથ્વીની સપાટી પર પહોંચે ત્યારે પૃથ્વીની સપાટી ઉપર કોઈ માણસ છે આપણે કે વિટામિન ડી હું લઉં છું
તડકે ઊભા રહીને આપણે બોલીએ વિટામિન ડી લઉં છું, એનો મતલબ શું? તો કે કઈક જે વિકિરણ આવે છે ને એની સાથે કઈક ઊર્જા સંકળાયેલી છે, એ ઊર્જાનું તમે શોષણ કરો છો, જો બરાબર. તો એનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ તમે સૂર્યના પ્રકાશ છે પૃથ્વીની સપાટી પર પહોંચે ત્યારે જીવન શક્ય બન્યું છે એવું કીધું. ધારો કે એવું ધારી લ્યો તમે પૃથ્વીની સપાટી ઉપર સૂર્યનો પ્રકાશ આવતો જ નથી. તમને ખબર છે વરસાદના વાતાવરણની અંદર 10 દિવસ આપણે સૂર્યપ્રકાશ ન દેખાય, આપણા શરીર પર સૂર્યપ્રકાશ ન પડે તો આપણે બીમાર પડી જાય છે. જો એનું કારણ શું? તો કે સૂર્યમાંથી આવતી જે ઊર્જા છે બરાબર, એ ઊર્જા જે છે આપણે મેળવી શકતા નથી એટલે આપણે એમાંથી બીમાર પડીએ છીએ, બરાબર. તો 11મી લાક્ષણિકતા શું થઈ? ટીવી અને રેડિયો દ્વારા જોઈ શકાય અને સૂર્યમાંથી પ્રકાશ જે આવે છે એટલે જ આપણું જીવન શક્ય બન્યું છે. 12મી લાક્ષણિકતા ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રના દોલનો સમાન કળામાં હોય છે અને E વેક્ટર ક્રોસ B વેક્ટરની દિશા વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. હવે મેં તમને કાલે કીધું કે જો ઇન્ડક્ટિવ ઘટક અને ઉત્સર્જિત ઘટક. ઇન્ડક્ટિવ ઘટક જે છે એ ઉદ્ગમથી નજીકનો વિસ્તાર અને ઉત્સર્જિત ઘટક છે ને એ ઉદ્ગમથી કેવો છે? દૂરનો વિસ્તાર છે, બરાબર. તો ઇન્ડક્ટિવ અને ઉત્સર્જિત જે છે એમાં ઉત્સર્જિત જે છે એ મેં તમને એવું કીધું સમાન કળામાં દોલન કરે. એ કળા તફાવત એનો કેવો હોય છે? શૂન્ય. એટલે અહીં એવું કીધું કે ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ સમાન કળામાં દોલનો કરે છે અને E વેક્ટર ક્રોસ B વેક્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. આનો મતલબ શું? વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા એટલે ધારો કે હું એમ કહું કે E વેક્ટર મારી પાસે I ની દિશામાં છે, B વેક્ટર J ની દિશામાં છે, તો I ક્રોસ J શું? K. તો આ K જે છે ને એ શું છે? એના પ્રસરણની દિશા છે. પરિણામ જે મળે એ K, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર યાદ રાખવાનું ત્રણેય ઘટક છે એ ત્રણેય ઘટકમાં જ સંકળાયેલા હશે. જો B છે ઈ y ઘટકમાં હોય તો પ્રસરણ દિશા y માં ક્યારે નહીં મળે. E છે એ I માં હોય તો E અને પ્રસરણ દિશા I માં ક્યારે મળશે નહીં. તો હવે તમે સિમ્પલ વસ્તુ વિચારો કે E જો I માં હોય, B જો J માં હોય તો પ્રસરણ દિશા કેમાં હોય? હંમેશા કેમાં? કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગ આપણે જે દોરેલું છે એમાં કેવું છે? E વેક્ટર અને B વેક્ટર એ પ્રસરણની દિશાને કેવા છે? લંબરૂપે છે. તો એક દિશામાં પ્રસરણ થાય, E દિશામાં ક્યારે E અથવા B હોતું નથી. જે દિશામાં E હોય એ દિશામાં પ્રસરણ કે B હોતું નથી અને જે દિશામાં B હોય તે દિશામાં E અને પ્રસરણ હોતું નથી. ટૂંકમાં ત્રણેય એકબીજાને કેવા પસાર થાય? લંબરૂપે. એટલે થાય કીધું E વેક્ટર ક્રોસ B વેક્ટર છે એ શું દર્શાવે છે? કે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. તો પ્રસરણની દિશા દર્શાવી એટલે તો કે આ I માં હોય, આ J માં હોય તો પ્રસરણ દિશા હંમેશા કેમાં હોય? K કેરેટ ની અંદર થશે. ખ્યાલ આવ્યો? બરાબર. તો સૌથી અગત્યની વસ્તુ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગ માટે આ જે સૂત્રવાળું જે આવી ને આ લાક્ષણિકતા એ સૌથી અગત્યની. આગળની છે એ અગત્યની છે પણ સૌથી વધુ દાખલા જે છે ને આ લાક્ષણિકતા ઉપરથી આવશે, બરાબર. આ શું યાદ રાખવાનું? ખાલી E અને B લખો ને તો એ સ્થિર વિદ્યુત ને સ્થિર ચુંબકીય ક્ષેત્ર માટે છે. અને સ્થિર વિદ્યુત ને ખાલી સ્થિર ચુંબકીય ક્ષેત્ર માટે ન લેવું હોય તો, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર સતત શું હોય છે? ફરતા હોય છે. એટલે એનું કેવું મૂલ્ય લઈ લેવાનું? RMS મૂલ્ય લઈ લેવાનું, બરાબર. તો આ 12 લાક્ષણિકતા જે છે આ ચેપ્ટર માટે સૌથી અગત્યની લાક્ષણિકતા છે, બરાબર. યાદ રાખજો કારણ કે દાખલાની અંદર ઉપયોગી થશે. બસ અહીં સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.